નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજે લેક્ચર નંબર 96 પર પહોંચ્યા છીએ. આજ આપણે પરીક્ષાલક્ષી 5 IMP ટોપિક ઉપર વાત કરીશું. કેવા કેવા સવાલો નીકળી શકે તેની પણ ચર્ચા કરીશું. તો સૌથી પહેલો મુદ્દો દોસ્તો ખાસ ધ્યાને રાખીએ, એ છે પૂર્વી પ્રચંડ પ્રહાર. આ એક સૈનિક કવાયત છે. તાજેતરના સમયમાં ભારતીય સેનાઓની વિવિધ શાખાઓ જેમ કે આર્મી, નેવી, એરફોર્સમાં અલગ અલગ પ્રકારની કવાયતો હાથ ધરવામાં આવી રહી છે, જે દેશની સુરક્ષા માટે, સીમા સુરક્ષા માટે ભારતની કેટલી તત્પરતા છે એ વાતની નિશાની સમાન આપણે કહી શકીએ. આ પ્રકારની કવાયતોની સંખ્યા જ્યારે વધી રહી છે દોસ્તો, ત્યારે કરંટ અફેર્સના પ્રશ્નોમાં પણ આ પ્રકારના સવાલો આવવાના ચાન્સ પણ વધી જાય છે, કારણ કે દરેક છાપામાં, ટીવી ન્યૂઝ કે સોશિયલ મીડિયામાં આ પ્રકારની બાબતો અત્યારના ધોરણે જોવા મળી રહી છે. તો અહીંયા જે કવાયત ચર્ચામાં છે તેનું નામ છે પૂર્વી પ્રચંડ પ્રહાર. પૂર્વી શબ્દથી ઇન્ડિકેટ થાય છે કે આ જે એક્સરસાઇઝ છે એ પૂર્વ ભારતના કોઈ ક્ષેત્ર સાથે સંકળાયેલી હશે. તો અહીંયા જે આયોજન થાય છે એ અરુણાચલ પ્રદેશમાં જોવા મળ્યું છે મિત્રો. ભારતના પૂર્વ વિસ્તારમાં આવેલું રાજ્ય, બહુ જ મહત્વનું પૂર્વોત્તર સ્ટેટ છે અરુણાચલ પ્રદેશ. એનું મેચુકા નામનું સ્થળ છે, ત્યાં પૂર્વી પ્રચંડ પ્રહાર નામની કવાયત જોવા મળી. બીજી એની વિશેષતા શું છે? આ ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ છે દોસ્તો. ટ્રાય સર્વિસનો મતલબ થશે ત્રિસેવા કવાયત, કે જેના અંતર્ગત સ્થળ સેના, નૌસેના અને વાયુસેના ત્રણેયનો સંયુક્ત સમાવેશ થાય છે. એટલે આ મુદ્દો આપણા માટે જાણવો ખૂબ જરૂરી છે. આ માત્ર આર્મી કે માત્ર મિલિટરીની કવાયત નથી, પણ આ ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ છે દોસ્તો, કે જેમાં ત્રણેય શાખાના અધિકારીઓએ, કર્મચારીઓએ ભાગ લીધો છે, સૈનિકોએ ભાગ લીધો છે. જો તમને લોકોને યાદ હોય તો અગાઉ જ્યારે આપણે 95 નંબરનો લેક્ચર ભણ્યા દોસ્તો, તો તેમાં આપણે એક્સરસાઇઝ ત્રિશુલ વિશે વાત કરેલી હતી. એ એક્સરસાઇઝ ત્રિશુલ છે એ પણ ટ્રાય સર્વિસ હતી, પણ એના અને આમાં ફરક શું છે તો કે ભાઈ એ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં આપણને જોવા મળી હતી, જ્યારે આ ક્યાં જોવા મળી છે? અરુણાચલ પ્રદેશમાં જોવા મળી છે. ભૂતકાળમાં આ મેચુકા સ્થળ અરુણાચલ પ્રદેશમાં જ ટ્રાય સર્વિસનું આયોજન થયેલું છે, અલગ અલગ નામથી ઓળખાતું, જેમ કે ભાલા પ્રહાર નામની ટ્રાય સર્વિસ 23માં અને પૂર્વી પ્રહાર એ 2024માં જોવા મળેલી છે. તો આઈ થિંક આ પહેલો મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખવો પડશે. સ્થળનું નામ, ટ્રાય સર્વિસ, આ બધું આપણા માટે મહત્વની વાત છે. દેશના ગૌરવમાં વધારો થાય એવો બીજો મહત્વનો ટોપિક જે તમારા અભ્યાસક્રમમાં સાંસ્કૃતિક વારસાના ટોપિક સાથે સંબંધ ધરાવે છે દોસ્તો, ઉત્તર પ્રદેશમાં આવેલું લખનૌ શહેર ફરીથી એક અગત્યની વૈશ્વિક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એક ચોક્કસ પ્રકારની ઓળખ પ્રાપ્ત કરે છે. યુનેસ્કો નામની સંસ્થા દ્વારા 2004માં એક મહત્વનું અભિયાન ચાલુ કરવામાં આવેલું છે. એક ક્રિએટિવ સિટી નેટવર્ક કરીને આખો એક પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવેલો છે, જેમાં દુનિયાના અલગ અલગ દેશોમાં રહેલા મહત્વપૂર્ણ શહેરો જે કોઈ ચોક્કસ પ્રકારની બાબતો માટે ફેમસ હોય, પ્રખ્યાત હોય, તો એવા શહેરોને ક્રિએટિવ સિટી એવો દરજ્જો આપવામાં આવતો હોય છે. તો અહીંયા લખનૌને ક્રિએટિવ સિટીનો દરજ્જો મળે છે. પણ ક્રિએટિવ સિટી તો ક્રિએટિવિટી કઈ વાતની? તો એ છે ભોજન અને સ્વાદની બાબત, જેને આપણે અંગ્રેજીમાં ગેસ્ટ્રોનોમી એવા નામથી ઓળખીએ છીએ. એટલે અહીંયા સિટી ઓફ ગેસ્ટ્રોનોમીનો દરજ્જો તે લખનૌને મળવા પાત્ર થાય છે. એટલે કે લખનૌમાં જે સ્પેશિયલ અવધી રેસીપી બને છે, બરાબર, તો એ વિશ્વવિખ્યાત છે. માત્ર ઉત્તર ભારતમાં જ નહીં, પણ વિશ્વભરના લોકો જે સ્વાદના શોખીન અને રસિયા માણસો છે, એમના માટે અહીંની ભોજન રેસીપી અને અહીંની જે વિવિધ ભોજન વાનગી છે દોસ્તો, એ બહુ જ મહત્વનો મુદ્દો બને છે. એટલે સ્વાદ માટે જાણીતું શહેર, બરાબર, ભોજન પકાવવાની કળા માટે જાણીતું શહેર, એટલે કે સિટી ઓફ ગેસ્ટ્રોનોમીનો દરજ્જો જે ક્રિએટિવ સિટી ગણાય એ લખનૌ શહેરને મળવાપાત્ર થયો છે. તો હવે આમાંથી કેવા કેવા સવાલ આવી શકે? પહેલા તો સીધો જ સવાલ જે ટાઇટલમાં છે એમાંથી, કે તાજેતરમાં ભારતના કયા શહેરને કઈ સંસ્થા, યુનેસ્કો, શું નામ આપે છે? ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમીનો દરજ્જો આપે છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌને ટીક મારી દઈએ તો જવાબ આપણો સાચો પડે. હવે આ નિર્ણય કઈ જગ્યાએ લેવામાં આવ્યો? તાજેતરમાં યુનેસ્કોની 43મી સામાન્ય સભા બેઠકનું આયોજન થયું. મધ્ય એશિયાનો દેશ ઉઝબેકિસ્તાનનું શહેર છે સમરકંદ. આ સમરકંદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. મિત્રો, ઘણી બધી વખત પેપર કાઢવા વાળા લોકો આ પ્રકારના અગત્યના નિર્ણયો કયા શહેરમાં, કેટલામી સામાન્ય સભા કે જે જગ્યાએ આ નિર્ણય લેવાયો એની ઇર્દ ગિર્દ પણ પ્રશ્ન કાઢતા હોય છે. વિધાનો વાળા સવાલોમાં આ વાતનો સમાવેશ થઈ શકે છે. એટલે અહીંયા માત્ર
લખનૌને આ બિરુદ મળ્યું એટલા પૂરતો આપણો અભ્યાસ આપણે અટકાવવાનો કે સીમિત રાખવાનો નથી, આ વાતને જોડી દેવાની છે. ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમીનો મતલબ એ થશે કે ભાઈ રસોઈ બનાવવાની કળામાં લખનૌ બાકીના શહેરો કરતાં અનેક ગણું આગળ છે. ફૂડ એટલે કે ખોરાક અને એની જે ટોટલ સંસ્કૃતિ છે એની વચ્ચે આ લોકોએ ખૂબ સારો સમન્વય સાધેલો છે. ઉત્તમ ભોજનની કળા માટે લખનૌ પ્રખ્યાત છે. લખનૌ બાકીના મુદ્દાઓ માટે પણ પ્રખ્યાત હોઈ શકે, પણ યુનેસ્કો ક્રિએટિવ સિટી માટે આ મુદ્દાને ધ્યાનમાં રાખે છે. ખાસ કરીને અવધી રેસીપી અવધ, બરાબર, લખનૌને ભૂતકાળમાં અવધ તરીકે પણ ઓળખવામાં આવતું, એ પ્રદેશનું કેન્દ્રબિંદુ પણ લખનૌ હતું. કબાબ, બિરયાની, કોરમા, શીરમાલ આ બધી ત્યાંની પ્રોડક્ટ દુનિયાભરમાં ફેલાયેલી છે અને આપણે ખાસ જેને રાખવી પડે. હવે જો મિત્રો યુનેસ્કોનું ક્રિએટિવ સિટી નેટવર્ક આ ટોપિક ઉપર થોડો ડિટેલ સવાલ જો જાય ક્લાસ 1-2 જેવી સ્પેશિયલ મોટી પરીક્ષાઓ માટે, તો ખાસ ધ્યાન રાખવું પડે. ક્રિએટિવ સિટી નેટવર્ક મેં હમણાં જણાવ્યું એમ 2004ના વર્ષમાં શરૂ કરવામાં આવેલો પ્રોજેક્ટ છે. આનાથી દુનિયાભરની સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન મળે છે અને તેના વિકાસમાં આ પ્રકારનો ટેગ મહત્વની ભૂમિકા નિભાવશે. એટલે 20-21 વર્ષ પહેલા આ આખો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો. આશરે 100 દેશોમાં લગભગ અત્યાર સુધીમાં 408 શહેરો ક્રિએટિવ સિટી નેટવર્કનો હિસ્સો બની ચૂક્યા છે. તો તમને એમ થશે કે સર ભારતનું લખનૌ પણ આ 408માં સામેલ ને? યસ, ડેફિનેટલી એ સામેલ. પણ હવે ધ્યાન રાખજો કે ભાઈ આ લખનૌ કે પહેલું શહેર નથી કે જેને ક્રિએટિવ સિટી નેટવર્ક જે શહેરોમાં સ્થાન ધરાવતો હોય એમાં લખનૌને સ્થાન મળ્યું હતું, કે પહેલું શહેર નથી. અગાઉ પણ ભારતના અલગ અલગ 8 શહેરોને આ દરજ્જો મળેલો છે. એનો મતલબ એમ થાય, પરીક્ષા માટે ખાસ ધ્યાન રાખીએ કે ભારતના અત્યારે કુલ કેટલા શહેરો છે, તો ધ્યાન રાખો 9 શહેરો આમાં સ્થાન ધરાવે છે. એટલે કે એનો મતલબ શું થાય, લખનૌ કેટલામું શહેર બન્યું? તો મિત્રો જવાબ આવશે લખનૌ 9મું શહેર બને છે ક્રિએટિવ સિટી નેટવર્કમાં. તો બાકીના શહેરો ક્યાં છે તમે લોકો ખાસ ધ્યાનથી સમજજો. આપણે ભારતનો મેપને એકદમ કલ્પનામાં લઈએ, ઉત્તર ભારતથી દક્ષિણ ભારત તરફનો જો આપણે પ્રવાસ ચાલુ કરીએ ને મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર છે એ શહેરને યુનેસ્કોએ ક્રિએટિવ સિટી નેટવર્કમાં સ્થાન આપેલું છે. ત્યાંની હસ્તકળા અને લોકકળા ફેમસ છે શ્રીનગરની, એટલા માટે તેને આ સ્થાન આપેલું છે. ત્યારબાદ તમે કાશ્મીરથી નીચે આવો તો ઉત્તર ભારતની અંદર તમને ઉત્તર પ્રદેશ મળશે. ઉત્તર પ્રદેશના 2 શહેરોનો સમાવેશ આ નેટવર્કમાં થાય છે. તો એ 2 શહેરો કયા છે? એક તો અત્યારે ચર્ચામાં આવ્યું છે લખનૌ, જે 2025માં સ્થાન પામે છે. તે એ ભોજન માટે, ગેસ્ટ્રોનોમી માટે છે. અગાઉના સમયમાં વારાણસી શહેરને સંગીત માટેનો દરજ્જો આપવામાં આવેલો છે. સંગીત માટેનું ક્રિએટિવ સિટી તરીકે દરજ્જો મળે છે. એટલે 3 શહેર થઈ ગયા. યુપીની બોર્ડર તમને જોવા મળશે નીચે મધ્યપ્રદેશ સાથે. તો મધ્યપ્રદેશનું ગ્વાલિયર શહેર, તાનસેનની જન્મભૂમિ, કર્મભૂમિ. તો આ જે ગ્વાલિયર શહેર છે મિત્રો, તો ગ્વાલિયરને મ્યુઝિક માટે, સંગીત માટે પણ ક્રિએટિવ સિટી નેટવર્કમાં સ્થાન મળેલું છે. મધ્યપ્રદેશની પશ્ચિમે રાજસ્થાન જોવા મળશે, તેમાં જયપુર પસંદ કરો. જયપુરને પણ લોકકળા અને હસ્તકળા માટે થઈને આ એવોર્ડ મળે છે. એટલે 5 શહેર થઈ ગયા. ગુજરાતનું એક પણ શહેર યુનેસ્કોના ક્રિએટિવ સિટી નેટવર્કમાં અત્યાર સુધી સ્થાન ધરાવતું નથી. આ બાબત એકદમ સ્પષ્ટ કરી નાખજો. તમે બિલકુલ પણ પાટણના પટોળા કે XYZ વસ્તુ કે અમદાવાદને ક્રિએટિવ સિટી સાથે જોડી દેતા નહીં. આ બાબત ખાસ જેને રાખવી. મહારાષ્ટ્રમાં આવો. મહારાષ્ટ્રમાં બોલિવૂડની રાજધાની મુંબઈ શહેરને ફિલ્મ ઉદ્યોગો માટે ક્રિએટિવ સિટી નેટવર્કમાં સ્થાન મળે છે. 6 શહેર થઈ ગયા. ત્યારબાદ મહારાષ્ટ્રની બોર્ડર ટચ થાય છે તેલંગાણાથી. તેલંગાણામાં હૈદરાબાદ શહેર છે દોસ્તો, એ ભોજન કળા, પાક કળા માટે બહુ ફેમસ છે. એટલે જેમ લખનૌને અત્યારે ગેસ્ટ્રોનોમીમાં સ્થાન મળ્યું છે, એમ અગાઉ ગેસ્ટ્રોનોમીમાં પહેલું જે સ્થાન મળેલું એ કોને મળેલું? હૈદરાબાદ શહેરને મળ્યું હતું. ત્યારબાદ તમિલનાડુમાં ચેન્નઈ સંગીત માટે ક્રિએટિવ સિટીનું સ્થાન ધરાવે, કારણ કે કર્ણાટકી સંગીતનું કેન્દ્રબિંદુ કહી શકાય. અને કેરળનું કોઝિકોડ છે મિત્રો, કેરળનું કોઝિકોડ, આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. તેને સાહિત્ય કામગીરી માટે, લિટરેચર વર્ક માટે થઈ, સાહિત્ય માટે યુનેસ્કોએ ક્રિએટિવ સિટી નેટવર્કમાં સ્થાન આપેલું છે. તો મેં તમને લોકોને આ 9 શહેરોના નામ આપ્યા. હવે જો આ 9 શહેરો છે ને એની યાદી અમે અહીંયા તમને આપી રહ્યા છીએ. આ 9ની યાદી છે જે મેં તમને સમજાવી, બરાબર, આખા મેપિંગ પ્રમાણે. એને તમારે ધ્યાન રાખવાનું કયા કયા 9 શહેરો શા માટે છે એ વાત છે. વર્ષ પણ આપેલા છે, બરાબર. વર્ષ યાદ ન રાખો તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ એના જે કાંઈ પણ ક્ષેત્રો છે એ તમારે ધ્યાને રાખવા જોઈએ. વધીએ આગળ. તો નેક્સ્ટ લઈએ. ગુજરાત પોલીસનો એક અગત્યનો પહેલ છે, એક નવું કદમ છે જે આ વર્ષે શરૂ કરવામાં આવ્યું છે 1 માર્ચ 2025ના દિવસથી, અને એનું નામ છે જીપી સ્મેશ. જીપી સ્મેશ મિત્રો ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછી શકાશે કે ભાઈ જીપી સ્મેશ પ્રોજેક્ટ છે એનો સંબંધ કોઈ બાબત સાથે છે.
તો જુઓ દોસ્તો, સોશિયલ મીડિયાનો ઉપયોગ અત્યારે દરેક વર્ગના લોકો, દરેક ઉંમરના લોકો કરી રહ્યા છે. ગામડા શહેરોમાં રહેતા માણસો પણ અત્યારે એનો ઉપયોગ ભરપૂર રીતે કરે છે. તો ગુજરાત પોલીસે નક્કી કર્યું કે ભાઈ સોશિયલ મીડિયામાં ગુજરાત પોલીસના જે ઓફિશિયલ પેજ હોય, ચાહે ટ્વિટર એટલે કે એક્સ ઉપર હોય કે ફેસબુક ઉપર હોય કે ઇન્સ્ટાગ્રામ ઉપર હોય, ઇન શોર્ટ કે ગુજરાત પોલીસના જે સોશિયલ મીડિયાના જેટલા પણ એકાઉન્ટ્સ હોય, એમાં જ્યારે કોઈ નાગરિક કોઈ પ્રકારની ફરિયાદ, કોઈ પ્રકારની રજૂઆત, કોઈ પ્રકારે પોલીસ પાસે મદદ માંગે છે, તો એ જે તે જિલ્લાના પોલીસ વડાની કચેરીમાં જીપી સ્મેશ પ્રોજેક્ટ હેઠળ કામ કરતી જે ટીમ હોય એને એ રિક્વેસ્ટ મોકલી આપવામાં આવે છે અને એ લોકો એ સોશિયલ મીડિયા રિક્વેસ્ટને ધ્યાને રાખીને એ પ્રકારના ફરિયાદોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. તો અત્યાર સુધીમાં આશરે 850થી પણ વધારે ફરિયાદો કે રજૂઆતો જે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત પોલીસને મળી છે, તો એના આધારે ઉકેલ લાવવામાં ગુજરાત પોલીસ સફળ રહી છે. તો જીપી સ્મેશ સોશિયલ મીડિયાના માધ્યમથી જન ફરિયાદો કે જન રજૂઆતો કે કોઈ ચોક્કસ પ્રોબ્લેમ રજૂઆત થાય છે તો તેને સોલ્વ કરવા માટેની બહુ મહત્વની મુહિમ છે. આ વાતને મેઇન્સમાં તમે સોશિયલ મીડિયાના પાવર સાથે જોડી શકો છો. મેઇન્સમાં નિબંધો લખતી વખતે પણ તમે ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુડ ગવર્નન્સ સ્થાપવાનો પ્રયત્ન કરો, એની સાથે પણ જોડી શકો છો. પ્રિલિમ્સમાં તમને સીધું જીપી સ્મેશનો ઉદ્દેશ પૂછી શકાય. પૂરું નામ ધ્યાન રાખજો, જીપી એટલે થશે ગુજરાત પોલીસ. આ SMASH સ્મેશનું પૂરું નામ જુઓ તમે, સોશિયલ મીડિયા, બરાબર, સોશિયલ મીડિયા મોનિટરિંગ અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ. તો અહીંયા SM એટલે સોશિયલ મીડિયા મોનિટરિંગ, એવું એનું ટૂંકું નામ થાય. SM એટલે S એટલે સોશિયલ મીડિયા, M એટલે મોનિટરિંગ, A એટલે અવેરનેસ એન્ડ SH માટે સિસ્ટમેટિક હેન્ડલિંગ, આ એનું પૂરું નામ થાય. ક્યારે આ પહેલ શરૂ કરવામાં આવી? 1 માર્ચ 2025 થી. એટલે આ વર્ષે આ પહેલ શરૂ કરવામાં આવેલી છે, ખાસ ધ્યાન રાખવી. આ વાત મેં તમને ઓલરેડી સમજાવી દીધી છે. 850થી પણ વધુ ફરિયાદોના સુખદ નિકાલ આવ્યા છે, એ વાત પણ હમણાં ડીજીપી સાહેબે પણ જાહેર કરી છે. પ્રશાસનિક કામગીરીમાં સોશિયલ મીડિયાની ભૂમિકા નામના ટોપિક સાથે તમે આ મુદ્દાને જોડી શકો છો. બરાબર. જો દોસ્તો, ગુજરાત પોલીસનો લોગો સેવા, સુરક્ષા અને શાંતિ એ 3 મહત્વના શબ્દો ગુજરાત પોલીસ છે એની ટેગલાઇન સ્વરૂપ છે, એ પણ તમારે ધ્યાન રાખવું પડે. આગળ આપણે ચર્ચા કરીએ એ પહેલા વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે ક્લાસ 3ની અલગ અલગ ભરતીઓ માટે તૈયારી કરવા માટેની બેસ્ટ બેચ, સ્પેશિયલ જનરલ બેચ શરૂ થઈ ચૂકી છે દોસ્તો. ડેમો લેક્ચર્સ હજી પણ અમે લોકો અવેલેબલ વિદ્યાર્થીઓ માટે રાખીએ છીએ. અને આ બેચનો જે સમયગાળો છે દોસ્તો, એ સવારનો સમયગાળો છે. સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીની બેચ છે. રોજ ડેઇલી તમારી તેમાં 20 મિનિટ સુધીનો ટેસ્ટનો સમાવેશ થશે. ટોટલ ડ્યુરેશનની જો હું મિત્રો વાત કરું તો આગામી 8 મહિના સુધી આ બેચ ચાલવાની છે દોસ્તો. સમગ્ર ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી ટીમ અહીંયા તમને ક્લાસ 3ની બેસ્ટ પ્રિપરેશન કરાવવા માટે ઉત્સુક છે, તૈયાર છે. તો આ વીકના ડેમો લેક્ચર્સમાં ગણિતનો લેક્ચર છે, ત્યારબાદ અંગ્રેજી, ત્યારબાદ રિઝનિંગ વિષય ઉપર લેક્ચર છે, ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ, ગુજરાત ભૂગોળ અને બંધારણ વિષયના લેક્ચર્સ મળવા પાત્ર થશે. રૂબરૂ સેક્ટર 6માં આવીને તપાસ કરી શકો છો. ડેમો લેક્ચર્સ અચૂક ભરી શકો છો. 7575061818 આ નંબર ઉપર તમે ફોન કોલ દ્વારા માહિતી પ્રાપ્ત કરી શકશો. સરકારી કોચિંગ સહાયની જે શિષ્યવૃત્તિ મળવાપાત્ર હોય અલગ અલગ વર્ગને, તો એ પણ તમને આ બેચ જોઈન કરવાથી વહેલી તકે પ્રાપ્ત થશે. ચાલો નેક્સ્ટ, બહુ જ મહત્વનો મુદ્દો, એ પણ સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસ ને બંધારણ બધાની સાથે સંકળાયેલો મુદ્દો છે. એ છે દોસ્તો આપણા રાષ્ટ્રીય ગીત સાથે સંકળાયેલો છે, નેશનલ સોંગ સાથે સંકળાયેલો મુદ્દો છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, વંદે માતરમ ગીત જે નાનપણથી તમે અને મેં ઘણી બધી વખત, સેંકડો વખત શાળાઓમાં, કોલેજોમાં આજ સુધીમાં આપણે ગાતા આવ્યા છીએ. રાષ્ટ્રીય તહેવારોમાં, પ્રસંગોમાં પણ અચૂકપણે આ ગીત છે આપણા કાને પડતું હોય છે. આ વંદે માતરમ ઐતિહાસિક ગીત છે દોસ્તો, બંકિમચંદ્ર ચેટર્જી અથવા તો ચટ્ટોપાધ્યાય સાહેબ દ્વારા આ ગીતની રચના કરવામાં આવેલી. તો આ ગીતને 7મી નવેમ્બર 1875ના દિવસે પહેલી વખત બંગદર્શન સાહિત્યમાં કે મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવેલું. અને એટલા માટે જ આ વર્ષે 7મી નવેમ્બર 2025ના દિવસે આ ગીતની જે રચના પ્રકાશિત થઈ છે મિત્રો, એ બાબતને 150 વર્ષ પૂરા થયા. એટલે 150 વંદે માતરમ ઇનિશિયેટિવ સમગ્ર દેશભરમાં તમને જોવા મળે છે. એટલે આ ગીતની હિસ્ટોરિકલ બાબતોમાંથી સવાલ આવી શકે છે, એના લેખકને ધ્યાનમાં રાખીને પણ સવાલ આવી શકે. કરંટ અફેર્સનો મુદ્દો છે તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સરકારે જે PIB પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, જે સરકારની ઓફિશિયલ સમાચારો પ્રકાશિત કરતી સંસ્થા છે, એની વેબસાઇટ ઉપર કંઈક આ રીતે આપણને જોવા મળે છે. તો 150 યર્સ ઓફ વંદે માતરમ, 150 વર્ષની ભવ્ય ઉજવણી દેશમાં ચાલુ થઈ છે.
adopted as a national song, બરાબર, India's national song by the Constituent Assembly in 1950. 1950માં 24મી જાન્યુઆરીના દિવસે મિત્રો આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવ્યું. વંદે માતરમ was initially composed independently and later included in બંકિમચંદ્ર ચેટર્જી's novel આનંદ મઠ, જે 1882માં પ્રકાશિત થઈ. હું એમના વિશે પણ વાત કરીશ હમણાં. તો પહેલા ગીતની રચના સ્વતંત્ર રીતે કરવામાં આવી, સ્વતંત્ર રીતે તેને પ્રકાશિત પણ કરવામાં આવ્યું, પણ આગળ જતા આનંદ મઠ નામની નવલકથામાં તેનો સમાવેશ પણ કરી દેવામાં આવ્યો. ફર્સ્ટ sung by રવિન્દ્રનાથ ટાગોર એટ 1896 કોંગ્રેસ સેશન ઇન કલકત્તા. 1896માં કોંગ્રેસની કલકત્તા સંમેલન બેઠક જે થઈ તેમાં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા પહેલીવાર આ ગીત કોંગ્રેસની સભામાં રજૂ કરવામાં આવ્યું. દોસ્તો 1896માં આ પણ પૂછાયેલો સવાલ છે, તો એ પણ તમારે ધ્યાને રાખવાનું છે. અને 1905માં જે બંગભંગ આંદોલન જોવા મળ્યું એમાં તો મુખ્ય ગીત કે મુખ્ય નારા તરીકે જ વંદે માતરમને સ્વીકારી લેવામાં આવ્યું હતું. તો જો કેટલાક ફેક્ટ્સ આપણે ધ્યાને રાખીએ. આ ગીત 7મી નવેમ્બર 1875ના દિવસે બંગદર્શન, મોસ્ટ આઈએમપી ભૂલાય નહીં નામના મેગેઝિનમાં, સામયિકમાં છાપવામાં આવ્યું, બરાબર. પણ એનો સમાવેશ નવલકથામાં થયો. એ નવલકથાનું નામ છે આનંદ મઠ અને એ 1882ના વર્ષમાં પ્રકાશિત થયેલું બહુ જ મહત્વનું નવલકથા સાહિત્ય છે. 1896ના વર્ષમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોંગ્રેસનું સંમેલન જે કલકત્તા શહેરમાં આયોજિત થયું હતું. કવિવર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આ ગીત કોંગ્રેસના સંમેલનમાં ગાવામાં આવ્યું. એ સમયે ધ્યાન રાખજો રહીમતુલ્લા સયાની કોંગ્રેસના અધ્યક્ષ હતા આ બેઠકમાં, જ્યારે પહેલીવાર વંદે માતરમ ગાવામાં આવેલું છે. 1905માં દોસ્તો જ્યારે બંગભંગ આંદોલન છે એ જ્યારે શરૂ થયું, આગળ વધ્યું, તો એ સમયે પણ આ ગીતને બહુ જ ઝડપથી વેગ મળ્યો, લોકોએ સ્વીકાર્યું. વંદે માતરમ મુખ્ય નારો બની ગયો. દરેક સભામાં ગીત ગાવામાં આવતું હતું અને એનાથી દેશ માટે ઉર્જા પેદા થતી હતી. 1907માં મેડમ ભીખાઈજી કામાએ જર્મનીના બર્લિન ખાતેના સ્ટુઅર્ટ ગાર્ડની સમાજવાદી પરિષદમાં જ્યારે ભાગ લીધો ત્યારે જે તિરંગો લહેરાયો તો તેની ઉપર પણ વંદે માતરમ લખ્યું હતું. એટલે વંદે માતરમ પોપ્યુલર બન્યું દેશની અંદર એઝ વેલ એઝ ફોરેનની દેશ માટેની પ્રવૃત્તિઓમાં પણ. 1905ના વર્ષમાં, એટલે કે જે વર્ષે બંગાળ ભંગ થઈ છે, બંગાળનું વિભાજન થાય છે, એ જ વર્ષે વારાણસીમાં કોંગ્રેસનું અધિવેશન જે આયોજિત કરવામાં આવ્યું દોસ્તો ગોપાલકૃષ્ણ ગોખલેની અધ્યક્ષતા હેઠળ, ત્યારે આ ગીતનો સ્વીકાર કરવામાં આવ્યો, બરાબર. આ ગીતને રાજકીય દરજ્જો મળી ગયો. દરેક રાજકીય પ્રસંગોમાં આ ગીતને ગાવું એ પ્રકારની એક પ્રથા કોંગ્રેસે સ્વીકારી લીધી. તો આ બધી બાબતો આપણે ધ્યાને રાખવી પડશે. બંકિમચંદ્ર ચેટર્જી અથવા ચટ્ટોપાધ્યાયની મોસ્ટ આઈએમપી નવલકથાઓમાં 4 નવલકથાઓ બિલકુલ ભૂલતા નહીં. પરીક્ષામાં ઘણી બધી વાર પરીક્ષાલક્ષી સવાલો આવી ચૂકેલા છે. આનંદ મઠ તો તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે એમાં તો આ આખા ગીતનો સમાવેશ થયો. તો આનંદ મઠ બહુ જ ફેમસ કહી શકાય એ પ્રકારની નવલકથા છે. પણ એ સિવાય દુર્ગેશ નંદીની પણ ખાસ ધ્યાન રાખો. દુર્ગેશ નંદીની, બરાબર. દેવી ચોધરાણી આ પણ મહત્વની સામાજિક નવલકથા છે ને. કપાલ કુંડલા આ પણ બહુ જ મહત્વની નવલકથા છે. એમનું સાહિત્ય કામ ઘણું વધારે વ્યાપક છે, પણ મોસ્ટ આઈએમપી આ 4માંથી પ્રિલિમ્સના સવાલો આવશે ત્યારે હું પાછો આ ક્લિપ કાઢીને તમને બતાવીશ પણ ખરો, પણ તમે અત્યારના ધોરણે યાદ રાખી લેજો, બરાબર. વધીએ આગળ. ચાલો હવે જુઓ, ઘણા બધા વિદ્યાર્થીઓને હમણાં આપણે જોયું કે ભાઈ રાષ્ટ્રગીત અને 150 વર્ષ પૂરા થયા તો ઘણા બધા સંમેલનો થયા, અને એમાં સોશિયલ મીડિયા ઉપર આપણે એવી ક્લિપ્સ પણ જોઈએ કે મીડિયાવાળા માણસો જે તે લોકોને ઉઠાઈને પૂછે કે બોલો તો ભાઈ રાષ્ટ્રગીત કયું, રાષ્ટ્રગાન કયું, તો લોકો કન્ફ્યુઝનમાં મુકાય અને જવાબ ખોટા પણ આપે. તમને ધ્યાન રાખવું પડશે, રાષ્ટ્રગાન નેશનલ એન્થમ અને રાષ્ટ્રગીત નેશનલ સોંગ બંને અલગ વસ્તુ છે. રાષ્ટ્રગાન એટલે કોણ, કયું ગીત, તો કે જનગણ મન. તો એના રચયિતા કોણ છે મિત્રો, રવિન્દ્રનાથ ટાગોર. આ ગીત છે મિત્રો, બરાબર. આ ગીત છે એ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં 1911માં ગાવામાં આવેલું હતું, બરાબર. સરલા દેવી ચોધરાણી જે રવિન્દ્રનાથ ટાગોરના ભત્રીજી થાય છે એમના દ્વારા આ ગીત ગાવામાં આવેલું હતું. 24 જાન્યુઆરી 1950ના દિવસે નેશનલ એન્થમ સ્વરૂપે તેમનો સ્વીકાર કરવામાં આવ્યો. એવી જ રીતે રાષ્ટ્રગીત છે વંદે માતરમ છે કોંગ્રેસમાં 1896માં ગાવામાં આવ્યું, અને એ જ તારીખે 24 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ સભાએ તેને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારેલું છે. એટલે બંનેના તુલના તફાવતો પણ આપણે યાદ રાખવા જોઈએ.
આજના લેક્ચરનો આ લાસ્ટ ટોપિક છે. કર્ણાટક રાજ્ય ભારતનું પહેલું એવું રાજ્ય બની ગયું છે કે જેણે મહિલા કર્મચારીઓ પછી સરકારની નોકરીઓમાં કામ કરતા હોય કે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા હોય દર મહિને માસિક ધર્મને લઈને તેમને એક ઓફિશિયલ પેડ લીવ એટલે કે ચાલુ પગારે રજા જાહેર કરેલી છે. એટલે પેડ લીવ મહિલાઓ માટે માસિક ધર્મને અનુસંધાને જાહેર કરનારું પહેલું રાજ્ય કોણ બન્યું છે? કર્ણાટક. યાદ રાખવા જેવી વિગત છે. અહીંયાથી સરકારની પોલિસી અને રાજ્યોના કાર્યો એને ધ્યાનમાં રાખીને સવાલ પૂછી શકાય છે મિત્રો. સરકારી કર્મચારીઓ ઉપરાંત ખાનગી કર્મચારીઓ છે એના ઉપર પણ આ નિયમ અપ્લાય થશે. આખા વર્ષની ટોટલ 12 રજાઓ આ અનુસંધાને આપવામાં આવશે. દોસ્તો, અગાઉ સિક્કિમની હાઈકોર્ટ છે, સિક્કિમ વડી અદાલત, તેમણે પણ આ જ પ્રકારનો એક નિર્ણય ગયા વર્ષે મે 2024માં લીધેલો છે. એમાં એમણે શું કર્યું છે? રજિસ્ટ્રી શાખાની મહિલા કર્મચારીઓ જે હોય એમના માટે થઈ અને મેન્સ્ટ્રુલેશન લીવ મંજૂર કરેલી છે. એટલે આ બે ફેક્ટ આપણે યાદ રાખવા પડશે. તો અત્યારના ધોરણે જે પૂછાવા લાયક વસ્તુ છે એ સ્ટેટ ઉપર હોઈ શકે, કર્ણાટક રાજ્ય. તો આઈ થિંક આટલા જે મુદ્દાઓ આપણે ધ્યાને રાખ્યા, આ 5 મુદ્દા મેં તમને સમજાવ્યા છે. 5 મુદ્દા તમારા સિલેબસ સાથે સંબંધ ધરાવે છે અને તમારા કરંટ અફેર્સ સાથે ખાસ એનો સંબંધ છે. તો આવા જ આઈએમપી ટોપિક પિન પોઈન્ટ મુદ્દાઓ સાથે ભણો. કોઈ પ્રકારના બકવાસ કરવામાં મને બિલકુલ રસ નથી. આપણે માત્ર ભણવા માટે અહીંયા જોડાયેલા છીએ. તો સરસ રીતે શાંતિથી ભણીએ, પરીક્ષા લક્ષી વાતો કરીએ, તમને સફળતા મળે એ મુદ્દામાં આપણે આ સરસ કામગીરી આગળ વધારીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. જય હિન્દ, જય ભારત.